અમદાવાદથી મોટા સમાચાર। ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો કેસ। પોલીસે બાળકીના માતા પિતાનું નિવેદન નોંધ્યું છે। ગઈકાલે હોસ્પિટલમાં જઈ અને પોલીસે બંનેના નિવેદન લીધા છે। માતા પિતા બંને ખીરું ખરાબ હોવાના કારણે જે મોત નીપજ્યા છે તેનું રટણ કરી રહ્યા છે। એફએસએલની ટીમ ઘરમાં અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા છે। બાળકના કપડાં, બેડ, રસોડામાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। હજુ બંને બાળકીના મોતનું સત્ય બહાર નથી આવ્યું। ચાંદખેડામાં જે બે બાળકીના મોત નીપજ્યા, માતા પિતાનું નિવેદન નોંધ્યું છે અને માતા પિતાનું સતત એવું રટણ છે કે ખીરું ખાધા બાદ આ મોત નીપજ્યા છે અને તબિયત બગડી હતી। જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલની ટીમે ઘરમાં અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા છે। ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ જે મોત થયા અને એક સવાલ હાલ આ બાળકીના મોતને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે બંને બાળકીઓ નાની હતી અને માતા પિતાની હાલત ગંભીર હતી। જોકે બંને માતા પિતાના હાલ નિવેદન લેવામાં આવ્યા છે।